નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરીશું. તો અહીંયા પ્રકરણની સમજૂતી સહિત આપવામાં આવેલી છે. તો ચાલો આપણે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ જોઈએ. પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે પ્રકરણમાં આવતા અમુક મુદ્દાઓ જોઈશું. જેમાં સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈશું. જેમાં પહેલી વ્યાખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. જેમાં કહેવામાં આવ્યું છે કે ગણતરીની સંખ્યાઓ જેવી કે 1, 2, 3, 4, 5 તેને પ્રાકૃતિક સંખ્યા કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં પહેલી અને સૌથી નાની સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય અને અનંત હોય છે, જેને n વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજી વ્યાખ્યા જોઈએ પૂર્ણ સંખ્યાઓ. અહીંયા 0, 1, 2, 3, 4 જેવી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહે છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્ય એટલે કે 0થી થાય છે. પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય અને અનંત છે, જેને w વડે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે જોઈશું કે બધી જ પૂર્ણ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે અહીંયા પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય આવે છે અને પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય આવતો નથી, એટલે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. હવે આપણે આગળ સંખ્યા રેખા જોઈશું. અહીંયા આપણે સંખ્યા રેખાની સમજૂતીમાં જોઈએ કે સંખ્યા રેખા છે તેમાં શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંક આવેલા છે. અહીંયા આપણે શૂન્ય દર્શાવેલો છે, જેની જમણી બાજુ અહીંયા બધા ધન પૂર્ણાંક હોય છે. સંખ્યા રેખા પર જમણી બાજુ આગળ વધતા જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે. એટલે તમે ડાબી બાજુથી જમણી તરફ આગળ વધતા જાવ એમ સંખ્યા મોટી થતી જતી હોય છે. તેવી જ રીતે સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક આવેલા છે. અહીંયા શૂન્ય છે, જેની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક આવેલા છે. સંખ્યા રેખા પર ડાબી બાજુ આગળ વધતા સંખ્યા નાની થતી જાય છે. એટલે તમે જમણી બાજુથી ડાબી બાજુ જાઓ તેમ સંખ્યા નાની થતી જતી હોય છે. હવે આપણે સંખ્યા રેખા વિશે જાણી ગયા છીએ, તો સંખ્યા રેખા પર સરવાળા જોઈશું. અહીંયા આપણે સંખ્યા રેખા પર સરવાળો જોઈએ. સંખ્યા રેખા પર સરવાળો કરવા જમણી બાજુ પગલાં લઈશું. અહીંયા હવે ધારો કે આપણે 3 + 4 નો સરવાળો કરવો છે. એટલે સૌ પ્રથમ અહીંયા 3 આવે છે, તો આપણે અહીંયા 3થી શરૂ કરવાનું છે અને +4 છે એટલે આપણે 4 ડગલા એટલે કે 4 એકમ આગળ ખસવાનું છે. એટલે કે અહીંયાથી 1, 2, 3 અને 4 એકમ આગળ ખસતા અહીંયા આપણને સંખ્યા 7 મળે છે. એટલે સંખ્યા રેખા પર 7 છે એ 3 + 4નો સરવાળો મળે છે. હવે આપણે સંખ્યા રેખા પર બાદબાકી જોઈએ. સંખ્યા રેખા પર બાદબાકી કરવા ડાબી બાજુ પગલાં લઈશું. એટલે આપણે સરવાળો કરવો હોય તો જમણી બાજુ એકમ ખસવાનું અને બાદબાકી કરવી હોય તો આપણે ડાબી બાજુ ખસવાનું છે. હવે ધારો કે 7 - 5 છે, તો અહીંયા પ્રથમ સંખ્યા આવે છે 7, તો અહીંયા આપણે 7 જોઈશું અને ઓછા એટલે કે બાદબાકી કરવાની છે અને 5 એટલે કે આપણે 7થી 5 એકમ ડાબી બાજુ ખસીશું. એટલે કે અહીંયા 1, 2, 3, 4 અને 5 એકમ ખસતા આપણને જવાબ 2 મળે છે. હવે આપણે સંખ્યા રેખા પર ગુણાકાર જોઈશું. ચાલો આપણે 3 × 4 મેળવીએ. અહીંયા આપણે 3 છે એનો ગુણાકાર 4 સાથે કરવાનો છે. એટલે આપણે 3 ડગલા 4 વખત ચાલવાના છે. એટલે અહીંયા 1, 2, 3 ડગલા એક વખત ચાલ્યા, પછી 1, 2, 3 બીજી વખત, એવી રીતના ત્રીજી વખત અને એવી જ રીતે 4 વખત આપણે 3 ડગલા ચાલીએ ત્યારે આપણને જવાબ મળે છે 12. એટલે 3 × 4 એટલે કે 12 થાય. તો સંખ્યા રેખા પર આપણે આ રીતના ગુણાકાર
શીખીશું. હવે આપણે તેમાં સ્વાધ્યાય 2.1માં આગળ વધીએ, જેમાં દાખલો પહેલો 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તો આપણે આગળ પ્રાકૃતિક સંખ્યા જોઈ ગયા છે કે 1 થી લઈને અસંખ્ય બધી જ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય, પણ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. અહીંયા આપણે 10,999 તેના પછી તરત એટલે કે તેમાં 1 ઉમેરીએ એટલે આપણને 11,000 મળે છે. પછી 11,001, 11,002 એમ એના તરત પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા આપેલી છે. હવે આપણે અહીંયા જોઈએ કે 10,001 ના તરત પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યા જોઈએ. તો પહેલા આવતી સંખ્યા જોવી હોય તો આપણે તેમાંથી 1 ઘટાડવા પડે, એટલે કે 1ની બાદબાકી કરવી પડે. 10,001 છે તેમાંથી તમે 1 કાઢો તો 10,000 મળશે, તેમાંથી 1 બાદ કરો તો 9,999 મળશે, અને તેમાંથી 1 બાદ કરીએ તો 9,998 મળે છે. આમ એ તરત પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યાઓ છે. દાખલો ત્રીજો, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે આગળ વ્યાખ્યામાં જોઈ ગયા કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. દાખલો ચોથો, સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. અહીં આપણે 32 અને 53ની વચ્ચેની સંખ્યા લેવાની છે, 32 અને 53 લેવાના નથી. તો 32 અને 53ની વચ્ચેની સંખ્યા 33 થી લઈને આપણે 52 સુધી લઈએ તો એમ કુલ 20 સંખ્યાઓ આપણને મળે છે. દાખલો પાંચમો, નીચે આપેલી સંખ્યાઓ પછી તરત આવતી સંખ્યા જણાવો. આપણે અહીંયા સંખ્યા આપેલી છે એના પછી તરત આવતી સંખ્યા જોવાની છે. એમાં એ 24, 40, 70, 1, તો એના પછી તરત આવતી સંખ્યા જોતી હોય તો આપણે છેલ્લો એકમનો અંક હોય એમાં 1 વધારવો પડે. એટલે આપણે અહીંયા જવાબ મળે છે 24, 40, 702. બી 10, 0, 1, 99 એમાં આપણે 1 ઉમેરીએ તો અહીંયા છે આપણે છેલ્લે 199 આવે છે, જેની જગ્યાએ અહીંયા 200 થઈ જશે, એટલે જવાબ આપણે આવશે 10, 02, 00. સી 10, 99, 9, 99 એમાં આપણે 1 ઉમેરીએ તો તમને ખબર જ છે કે કોઈ પણ સંખ્યામાં છેલ્લે 9 આવતા હોય તો એમાં આપણે 1 ઉમેરતા જઈએ તો 9ની જગ્યાએ 0 આવે, અને 9 જે જગ્યાએથી પૂરા થાય તે જગ્યાએ 1 આવી જાય છે. એટલે આપણે અહીંયા જોઈશું કે 11 લાખ તેના પછી તરત આવતી સંખ્યા છે. અહીંયા દાખલો ડી, જેમાં 23, 45, 670 જેમાં આપણે છેલ્લે 70 આવે છે, તો તેના પછી તરત આવતી સંખ્યા હોય તો 70 પછી 71 આવે, એટલે આપણે 23, 45, 671 એ તેના પછી આવતી સંખ્યા છે. દાખલો છઠ્ઠો, નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા લખો. આપણે આગળ પછીની સંખ્યા જોઈતી હતી તો તેમાં 1 ઉમેરવામાં આવતો હતો. હવે પહેલાની સંખ્યા જોઈએ તો તેમાંથી 1 ઘટાડવામાં એટલે કે બાદ કરવામાં આવે છે. અહીંયા તમે જોશો કે એ દાખલો છે તેમાં 94 છે, તો તેની પહેલાની આવતી સંખ્યા જોતી હોય તો એમાંથી 1 ઘટાડવો પડે, તો તેનો જવાબ 93 આવે છે. તેવી જ રીતના દાખલો બી 10,000 છે, તેમાંથી 1 ઘટાડીએ તો 9,999 જવાબ આવે છે. દાખલો સી 20, 80, 90 એમાંથી છેલ્લે જે 90 આવે છે એમાંથી 1 ઘટાડીએ તો તેની જગ્યાએ 89 થઈ જાય છે, એટલે 20, 80, 89 એ જવાબ મળે છે. દાખલો ડી 26, 54, 3, 21 એમાંથી આપણે છેલ્લે 21 છે એમાંથી 1 ઘટાડીએ તો છેલ્લે ફેરફાર થશે અને 20 થઈ જશે, બાકી આગળના અંક છે તેમ જ રહે છે, એટલે 76, 54, 320 એનો જવાબ આવે છે. દાખલો સાતમો, નીચે આપેલી સંખ્યાની જોડીઓમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમના વચ્ચે કયા ચિહ્નો આવે છે તે પણ જણાવો. તો મિત્રો, આપણે આગળ સંખ્યા રેખામાં જોઈ ગયા કે હંમેશા સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યા હોય એ હંમેશા મોટી હોય અને ડાબી બાજુની સંખ્યા હંમેશા નાની હોય છે.
અહીંયા આપણે તે મુજબ દાખલો એ જોઈશું કે 530 અને 503. તો 530 છે મોટા છે એટલે 530 જમણી બાજુ આવે અને 503 છે નાના છે એટલે 503 છે એ ડાબી બાજુ આવે છે. તેથી તેમાં વચ્ચે નિશાની આવશે 530 ઇઝ ગ્રેટર ધેન 503 એટલે 503 છે એ 530 છે એ 503 કરતાં મોટી છે. બી 370 અને 307, જેમાં 370 મોટા છે એટલે 370 જમણી બાજુ આવે, 307 એ નાના છે તેથી તે ડાબી બાજુ આવે છે. અહીં આપણે જોઈશું કે 370 છે એમાં વચ્ચે ગ્રેટર ધેનની નિશાની આવે છે કારણ કે તે મોટા છે. સી 98, 7, 65 ને 56, 7, 89. અહીંયા આગળ 9 છે અને અહીંયા આગળ 5 છે તો આ 9 વાળી સંખ્યા છે તે હંમેશા મોટી હોય. તો આપણે 98, 7, 65 છે એ મોટી સંખ્યા છે એટલે જમણી બાજુ આવશે અને 56, 7, 89 છે એ ડાબી બાજુ આવશે. અહીંયા પણ આપણે આગળની જેમ જ મોટી સંખ્યા આગળ આવે છે તેથી અહીંયા વચ્ચે ગ્રેટર ધેનની નિશાની આવે છે. અહીંયા આપણે જોઈશું કે 98, 30, 4, 15, 10, 02, 30, 01. અહીંયા આપણે જોઈશું કે અહીંયા આગળ 9 આવે છે પણ એમાં સંખ્યા મોટી કઈ છે અને નાની કઈ છે. તો આપણે જોઈશું કે આમાં આપણે છે 8 અંક છે અને આમાં 7 અંક છે તો 8 અંકવાળી સંખ્યા મોટી કહેવાય. એટલે આ મોટી સંખ્યા છે એ જમણી બાજુ આવશે અને 98 વાળી જે સંખ્યા છે એ ડાબી બાજુ આવશે. તો અહીંયા આપણે 98 વાળી સંખ્યા આગળ લઈએ તો એ આના કરતાં નાની છે એટલે અહીંયા વચ્ચે આપણે લેસ ધેનની નિશાની મૂકેલી છે. હવે આપણે દાખલો 8મો. નીચે આપેલા વાક્યોમાંથી કયું ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. જેમાં એ 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ ખોટું છે. આપણે આગળ વ્યાખ્યામાં જોઈ ગયા કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ 1 છે. પછી બી જોઈએ, 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. તો આ પણ વાક્ય ખોટું છે કારણ કે 400 છે એ 399 પછી આવે છે. પ્રશ્ન સી, 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ વાક્ય સાચું છે. આપણે પૂર્ણ સંખ્યાની વ્યાખ્યા જોઈ ગયા જેમાં પૂર્ણ સંખ્યામાં ની શરૂઆત 0થી થતી હતી. પ્રશ્ન ડી, 600 એ 599 પછી આવતી સંખ્યા છે. આ પણ વાક્ય સાચું છે. 599 પછી તરત 600 આવે છે. પ્રશ્ન ઈ, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આ પણ સાચું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે એ 1, 2, 3, 4, 5 થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4. તો આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યામાં આવતા 1, 2, 3, 4, 5 એ બધી સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં આવી જ જાય છે. એટલે આ વાક્ય સાચું છે. પ્રશ્ન એફ, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વાક્ય ખોટું છે કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે છે જે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા અને પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. એટલે આ વાક્ય ખોટું છે. જી, 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો આ પણ ખોટું વાક્ય છે કારણ કે તમે જાણો છો કે 10 એ પૂર્ણ સંખ્યા છે, એ 2 અંકની પૂર્ણ સંખ્યા છે. એની આગળ આવતા 9 એ પણ પૂર્ણ સંખ્યામાં જ આવે છે. એટલે 2 અંકની પૂર્ણ સંખ્યા છે એની આગળ આવતી સંખ્યા છે એ 1 અંકની મળે છે. એચ, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. જેનો જવાબ છે ખોટું કારણ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આઈ, પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ વાક્ય સાચું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી જ થાય છે એટલે એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. જે, પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ વાક્ય ખોટું છે કારણ કે 1ની પહેલા પૂર્ણ સંખ્યામાં 0 આવે છે. કે, પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. તો આ સામાન્ય પ્રશ્ન છે કે 11 અને 12ની વચ્ચે 13 આવે નહીં.
11 અને 12 પછી 13 આવે છે, એટલે આ વાક્ય ખોટું છે. એલ, પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ વિધાન સાચું છે, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે, એની આગળ બીજી કોઈ સંખ્યા આવતી નથી. એમ, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે 2 અંકની સંખ્યા 99 હોય, તેના પછી આવતી સંખ્યા 100 એ 3 અંકની થઈ જાય છે. એટલે 2 અંકની સંખ્યા પછી 2 અંકની જ સંખ્યા આવે એવું નક્કી નથી. એના પછી 3 અંકની સંખ્યા આપણને મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 2 પૂર્ણ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. તો હું આશા રાખું છું કે આ પાઠની સમજૂતી તમને સમજવામાં ખૂબ જ મજા આવી હશે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 નવા વિડીયો લઈ આવે તે માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.